વડિયાના જૂના ગામ કૃષ્ણપરામાં ગાયત્રી ચોકમાં યુવાનોએ જબરદસ્ત બનાવી રંગોળી। વડિયાના જૂના ગામ કૃષ્ણપરામાં ગાયત્રી ચોકમાં યુવાનોએ જબરદસ્ત રંગોળી બનાવી હતી। રોશનીથી ધજા પતાકડા તેમજ સીરજો લગાવી આખા ચોકને અયોધ્યા જેવું બનાવ્યું હતું। આવી કડકડતી ઠંડીમાં તાપણું ચાલુ રાખી પૂરી રાત જાગીને બનાવી હતી રંગોળી। ગાયત્રી ચોકના તમામ મિત્રોએ જહેમત ઉઠાવી હતી આખી રાત જાગીને અને ઓઇલ પેન્ટ રંગોળી કે જે ઘણો સમય સુધી ટકી રહે। આ યુવાનો એટલા ઉત્સાહથી આ લોકો મહેનત કરી રહ્યા છે કે અહીંયા અયોધ્યા જ છે। રિપોર્ટિંગ બાય રાજુ કારિયા, વડિયા। સંજીભાઈ, જય ગૌ માતા। આપણે આજે રામલલ્લાનો જે જન્મ મૂર્તિ પ્રતિષ્ઠા જે છે મંદિરની અંદર, હવે આ જે દરમિયાન જે ગાયત્રી ચોક ગરબી મંડળ જે છે, હવે એના જે ગરબી મંડળના જે છોકરાઓ જે બધા છે, આખું મંડળ નાનાથી માંડીને મોટા સુધી બધા એટલી બધી આજે 10 દિવસથી એવી તૈયારીઓ કરે છે કે આજે જે આ ઓઇલ પેન્ટ જે કરેલો છે, આજે આ 10 બાય 15ની જે મૂર્તિ બનાવેલી છે પેલી, એ પણ એમાં એટલું બધું યોગદાન આપ્યું છે કે એમાં કંઈ ઘટે નહીં। અને જ્યારે આપણે જોઈ ત્યારે તટસ્થ બધા ધંધાવાળા લોકો છે, છતાં પણ ઊભે પૈગે આજે 12-1 વાગ્યા સુધી રોજ કામ કરતા। આજે આ ઓઇલ પેન્ટ કરવાનો હતો જે ગરબી ચોકની અંદર, ગાયત્રી ગરબી મંડળની અંદર, તો આજે 5 વાગ્યા છે છતાં પણ એને એવી ઊંઘની પણ ખબર નથી, ધંધાની પણ ખબર નથી, એવા ઉમંગથી આજે આવું કામ કરી રહ્યા છે। તો ધન્યવાદ કહેવાય કે આ જે ગાયત્રી ચોક ગરબી મંડળને કે આવું બધી જે તૈયારીઓ કરવામાં આવે છે। આજે આખો ચોક તમે જોઈ રહ્યો છો તો બધું જે ધજા પતાકડાથી માંડીને તે બધું જે છે એ જે કલ્પના પણ ના કરી શકીએ એવું આ આજે આયોજન છે કે જાણે કે એમ લાગે કે આજે જ રામલલ્લાનું જે પ્રાગટ્ય છે અને જે ઉત્સવ જે છે એ આજે એમ લાગે કે અહીંયા જ આપણે અયોધ્યા કેમ હોય, એવી રીતે આ લોકો કામ કરી રહ્યા છે।